ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલા ફરી વિવાદમાં આવ્યા છે। હરેન્દ્રસિંહ ઝાલા પર માર માર્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે। પાદરાના સોનીનું કામ કરતા વિવેક સોનીને ઢોર માર માર્યાના આરોપ છે તથા યુવકના કારીગરનું ઉપરાણું લઈ સોનીને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિવેક સોની પત્ની અને બાળક સાથે એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે। અગાઉ પણ હરેન્દ્રસિંહ ઝાલા માર મારી મામલે વિવાદમાં આવી ચૂક્યો છે। પક્ષનો ધંધો છે। પાદરાની અંદર મારી દુકાન છે। તે વખતે મારા કારીગરને મારે એક ગ્રાહકને દાગીનો આપવાનો હતો। કારીગરે ભૂલ કરેલી હોય મારા ગ્રાહક જોડે બનવાનું થયેલ મેં કારીગરને ખખડાવ્યો હતો અને મેં એને જેમ તેમ શબ્દ વાપર્યા હતા। એટલે કારીગરે એ હરેન્દ્રસિંહ ઝાલા પાદરાના જે ધારાસભ્ય છે એમના ભાઈ છે એ મોટા ભાઈને ડાયરેક્ટ ફોન મને કરાવ્યો હતો અને એ ભાઈને મને જેમ તેમ વાતો અવારનવાર ફોન કરીને બેન સમૂડી ગારો અપશબ્દો વાપરીને મને ગાળો દીધેલ હતી। અને આજે સવારે દીપેનભાઈ ભટ્ટ નામના વ્યક્તિને મારા ત્યાં મોકલ્યા હતા, જે મારા મિત્ર જ છે। એ મને મોકલ્યા અને એવું કીધું કે આપણે સમાધાન કરવા માટે પાદરા તું આવી જા। હું પોતે એમના વિશ્વાસે, કારણ કે આજે પ્રજાને મેં એમને ચૂંટેલા છે, મારા વોટની તાકાતથી એમને ચૂંટાયેલા છે, એમને હું પાદરા એમના ભરોસા ઉપર ગયો અને મને એમની ઓફિસની અંદર જે વૈકુંઠધામ સોસાયટીની સામે છે ત્યાં મને ગોધી રાખીને ઢોર માર માર્યો છે। તમે આપ જોઈ શકો છો કે મને કેટલો માર્યો છે। મારા પગમાં ફ્રેક્ચર છે, મારા ગાલમાં મને સંભળાતું પણ નથી। 100% સર ન્યાય મળવો જોઈએ। અમે સામાન્ય માણસ છે, એ આટલી મોટી સત્તા પર બેસીને એ આ વસ્તુ કરે એ ગેરવ્યાજબી વસ્તુ છે। સામાન્ય માણસ જોડે એમને આવી વસ્તુ ના કરવી જોઈએ। એ રક્ષા કરવા માટે, લોકોની રક્ષા કરવા માટે, એમનું સાંભળવા માટે ત્યાં બેઠા છે અને એની જગ્યા પર એ સત્તાનો દુરુપયોગ કરીને આ વસ્તુ કરે એ ટોટલી ગેરવ્યાજબી વસ્તુ છે। એમને આવું ના કરવું જોઈએ। વાત બોલાચાલીની હતી તો બોલાચાલી સુધી રાખીને સમાધાન લાવવું જોઈએ। આવી રીતે તમે માણસને ઘરેથી લઈ જઈને ગોદી રાખીને ઢોર મારો એ વસ્તુ અયોગ્ય કહેવાય। એમ બહુ જ ખરાબ વસ્તુ કહેવાય। આ અમારે હવે વિચાર કરવો જ પડે કે કોઈને સત્તા પર બેસાડતી વખતે, કારણ કે આ એક રાક્ષસ ટાઈપના થઈ ગયા। આ લોકો સત્તામાં બેઠા છે એનો ટોટલી દુરુપયોગ કરી રહ્યા છે। એ વસ્તુ ના હવે ચલાવાય। એ પાદરાના ધારાસભ્ય છે ચૈતન્યસિંહ ઝાલા અને એમના ભાઈ ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ મયુર ઝાલા અને હરેન્દ્રસિંહ ઝાલા। પહેલા અમારે મેટર થઈ હતી, એમની સાથે બોલાચાલી થઈ હતી। મહેન્દ્ર બે 3 મહિના પહેલાં હરેન્દ્રસિંહ ઝાલા સાથે, ત્યારે પણ એ લોકો મારા ઘરે આવ્યા હતા। લિટરલી મારા ઘરેથી મારા હસબન્ડને રાત્રે 12:30 ઉઠાઈ ગયા હતા અને પેટ્રોલ પંપ પર જઈને માર્યા હતા। એ વખતે પણ બહુ માર્યો હતો। એ વખતે પણ એમને બહુ જ માર્યા છે। તો અમે લોકોએ બીકમાં એમની ઉપર કોઈ જ એક્શન ના લીધું ને સમાધાન કરીને અમે ચૂપચાપ બેસી રહ્યા। એમને એ વસ્તુ દળમાં રાખી અને અત્યારે ફરીથી આ વસ્તુ કરી, એટલે ખરેખર ખોટી વસ્તુ કહેવાય। તમે નાના માણસને આવી રીતે હેરાન કરો એ ખોટી વસ્તુ કહેવાય। અમે તમારું કશું બગાડી લીધું હોય તો હજુ અમે બીજેપીને સપોર્ટ કરીએ છીએ, પણ ખબર નથી ને કે અમને વિશ્વાસ હતો કે બીજેપી આજે આપણે મોદીજીને આપણે સપોર્ટ કરીએ છીએ એ, અને એમના રાજમાં આ લોકો જે બહુ ખરાબ કૃત્ય કરી રહ્યા છે સત્તા પર બેસીને। મોદીજી એમને તો સારું જ કામ કર્યું છે। 100% કરીશું, 100% કરીશું, 100% કરીશું। કારણ કે અમારા જેવા બીજા કેટલાને એ લોકો આવી રીતે ધાક ધમકીઓ આપીને ધમકાવતા હશે। ટોટલી ગુંડા રાજ એ લોકો જે કરી રહ્યા છે તે અમે સામે આવ્યા બીબીને, પણ લોકો ના બી આવતા હોય એ લોકોની બીકમાં ને બીકમાં, તો ક્યાં સુધી યાર સહન કરવાનું? આ તદ્દન ગેરવ્યાજબી વસ્તુ છે। આવું ના કરવું જોઈએ એ લોકોએ।